નમસ્કાર, મારું નામ છે ભક્તિ દરિયા। આજથી હું 12 દિવસનો ચેલેન્જ રહી છું, જે 12 દિવસમાં હું ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગો વિશે જણાવીશ। આજે હું તમને ભારતમાં સ્થપાયેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ વિશે જણાવીશ। સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાતના સોમનાથના દરિયાકાંઠે આવેલું છે। આ મંદિરની દંતકથા મુજબ એવું કહેવાય છે કે સોમ એટલે કે ચંદ્રની 27 રાણીઓ હતી, જેને આપણે 27 નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ, અને તે બધી દક્ષ રાજાની પુત્રીઓ હતી। પણ એમાંનો ચંદ્રદેવ છે એ એક જ રાણી એટલે કે રોહિણીને બહુ વધારે પ્રેમ કરતા। આ વાત દક્ષને ખબર પડી અને દક્ષ રાજા ખૂબ ગુસ્સે ભરાયા કે મારી 26 દીકરીઓને મૂકીને તે એક જ દીકરીને પ્રેમ કરે છે। તેથી રાજા દક્ષે શ્રાપ આપ્યો ચંદ્રને કે તું હંમેશા માટે કાળો થઈ જઈશ। ત્યારબાદ થોડા દિવસો બાદ આને ચંદ્રને સમજાણું કે મેં આ બહુ ખોટું કર્યું, તો તે પાછો દક્ષ રાજા પાસે ગયો અને દક્ષ રાજાને કહ્યું કે હું શું કરું। ત્યારે દક્ષ રાજાએ કહ્યું કે તું ભગવાન શંકરની ઉપાસના કર। ભગવાન શંકરની ચંદ્રદેવે ઉપાસના કરી અને જ્યાં ઉપાસના કરી ત્યાં ભગવાન શંકર પ્રસન્ન થયા, એટલે કે સોમનાથના દરિયા કિનારે પ્રસન્ન થયા ભગવાન। અને શંકર ભગવાનને કહ્યું ચંદ્રદેવે કે ભગવાન હવે હું શું કરું, મારા સસરાજીએ મને આવી રીતના શ્રાપ આપી દીધો। તો જ્યારે શિવજીએ કહ્યું કે હું તને સંપૂર્ણ શ્રાપમાંથી તો મુક્તિ ન અપાવી શકું, પણ હું તને એટલું કહી શકું કે 15 દિવસ તું તારા જે સ્વરૂપ છે એમાં જ રહીશ ને 15 દિવસથી તું તારું સ્વરૂપ ધીરે ધીરે ઘટાડતું જઈશ, અને જ્યારે અમાસ આવશે ત્યારે તું છે ને તારું સ્વરૂપ દેખાશે જ નહીં। અને તમને બધાને ખબર જ હશે કે પૂનમના દિવસે ચંદ્ર આખો દેખાય છે અને અમાસના દિવસે ચંદ્ર સાવ દેખાતો જ નથી। અને આ મંદિરનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રદેવે કર્યું હતું। ત્યારબાદ આ મંદિર ઉપર ઘણા આક્રમણો થયા, ઘણી વખત આ મંદિરને લૂંટવામાં આવ્યું, તો પણ આ મંદિર અત્યારે અડીખમ ઊભું છે। અને આ મંદિરનું ચંદ્રદેવ બાદ સૌ પ્રથમ પાછો જીર્ણોદ્ધાર રાજા મૈત્રકે કરાવ્યો હતો, ત્યારબાદ રાજા ભોજે કરાવ્યો, અને ત્યારબાદ રાજા નાગભટ્ટે આ મંદિરને લાલ લાકડાથી બનાવડાવ્યું હતું, અને ત્યારબાદ આ મંદિરનું નિર્માણ રાજા ભીમદેવે કરાવ્યું। આ મંદિરનો જીર્ણોદ્ધાર રાજા ભીમદેવ બાદ આપણા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યું હતું। જે મંદિર અત્યારે છે સોમનાથમાં તે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યું હતું। અસ્તુ, નમસ્કાર।